હે ભગવાન, હજી આ છોકરો બેભાન અવસ્થામાં સૂતેલો છે. દર્શ ઉભો થા, જલ્દી જઈને દૂધ લઈ આવજા. શું કરું હું? એક તો મને મોડું થાય છે. દર્શ, એ છોકરા, ઓ આમ નહીં માને આ. એક બુકરાન ઉભો થા. સુવા દો. શું સુવા દો? ઉભો થા તું, ઉભો થા. ઉઠ ઉઠ. ये भगवान क्या जुल्म है। શું છે? આ લે પૈસા લે, ના થેલી લે, જા નીચેથી દૂધ લઈ આવ જા. કાલે જ તો લાવ્યો તો દૂધ, કાલે પાછું આજે. કાલે લાવ્યો તો, અત્યારે મારે કાગવાસ મૂકવાનું છે, શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે. જા તું દૂધ લઈ આવ જા. નીચેથી દૂધ લઈ આવ, નીચેથી નહીં મળે તો આગળ ક્યાંયથી બી ગોતીને દૂધ લઈ આવ, પણ મને દૂધ લઈ આવીને આપને તો હું તને ઘરમાં આવવા નહીં દઈશ. આ લે પકડ कैसे लोग रहते हैं यार यहाँ। શું કરવાના દૂધનું? ખીર બનાવવાની છે, પૂરી થઈ ગઈ છે ખીર પૂરી. મોઢું સારો બગાડે. ખીર કેટલું ઓલ્ડ ફેશન છે, કંઈક નવું બનાવવાનું. એક કેક, અચ્છા. કપકેક, અચ્છા. ઓહો ચોકલેટ. ઓહો. આવું મસ્ત મસ્ત. હવે ઓલ્ડ ફેશન વાળી તારા દાદા દાદી ને આ કપકેક ના મફાન ને આ બધું ન ખાતાય, સમજ્યા? એ લોકો ઘરનું તાજું શુદ્ધ ખાવાનું જ ખાતા. એટલે ખીર પૂરી, દાળ ભાત, શાક એવું જ બનાવેલું છે. ખીર બાકી છે, જા જલ્દી ફટાફટ લઈ આવી જા. એમને ગમતી વસ્તુઓ જ મૂકવાની હોય. અચ્છા, જાઉં છું. આંખ ખોલ, આંખ. આ છે ને આ ડોળા ઉઘાડ, આ ઉઘાડ. અચ્છા, તમને ને પપ્પાને શું ભાવે આમાં? તારા પપ્પાને તો એ જ તારા દાદા દાદીની જેમ સાદું ને ઘરનું ચોખ્ખું ખાવાનું જ ભાવે. બાકી મને તો તને ખબર છે, મને તો તીખું તમતમતું મસાલેદાર ચાટ ભાવે, ઇટાલિયનમાં પીઝા, પાસ્તા, બર્ગર એવું બધું ભાવે, પછી ચાઇનીઝ ભાવે, આ બધું ભાવે. અને સ્વીટમાં તો કોલ્ડ કોફી, પછી ડોનટ્સ, પછી લાવા કેક્સ, આવું બધું ભાવે. એક મિનિટ, તું કેમ પૂછી રહ્યો છે આ બધું? ના, મારે પણ આગળ જઈને આમ કાગવાસ રાખવું પડશે ને, એટલે પૂછું છું. હા હો, કાગવાસ તો રાખવું જ પડે. શ્રાદ્ધ તો બધાયનું થાય, કરવું જ પડે. તો પ્યારી સમજ ગઈ. દોડ ડાયો, ચલ જા.